दाहोद जिले के गोविंद गुरु लीमड़ी तालुका में दिल्ली मुंबई नेशनल कॉरिडोर के पास 14 गांवों में पहले ही बारिश से घर और खेतों में पानी भर गया। ग्रामीणों का आरोप है कि 4 साल से शिकायत के बाद भी तंत्र सिर्फ आश्वासन दे रहा है। जल निकासी नहीं होने से रास्ते बंद हो गए। दाहोद जिले के गोविंद गुरु लीमड़ी तालुका में दिल्ली मुंबई नेशनल कॉरिडोर के पास स्थित करीब 14 गाँव के लोग मानसून की शुरुआत में ही भारी परेशानी झेल रहे हैं। ग्रामीणों के अनुसार पिछले 4 साल से समस्या के समाधान के लिए कई बार शिकायत की गई, लेकिन तंत्र की ओर से सिर्फ आश्वासन मिले हैं। पहली बारिश में ही बस्ती मीराखेड़ी गांव क्षेत्र में खेतों और रिहायशी इलाकों में पानी भर गया। जल भराव के कारण गांव में आने जाने के रास्ते बंद हो गए, जिससे स्थानीय लोगों और छात्रों को भारी परेशानी हुई। ग्रामीणों का आरोप है कि नेशनल हाईवे अथॉरिटी, संबंधित तंत्र और दिल्ली मुंबई हाईवे के कॉन्ट्रैक्टरों को बार बार शिकायत के बावजूद स्थायी समाधान के लिए कोई ठोस काम नहीं किया गया। आ કોરિડોરના કારણે આજે પહેલી વાર વરસાદ પડ્યો અને પાણી ભરાયું નથી। 4 વર્ષથી એ જ હાલત થાય। પાણી પહેલો વરસાદ પડે અને પાણી ઘેરાય અને ઘેરોની અંદર ભરાઈ જાય। પછી જે તે વખત રજૂઆત કરીએ અને જાણ કરીએ, પછી આ લોકો કોરિડોરવાળા હિટાચી લઈને આવે અને ખોદીને બહાર પાણી કાઢે ને ખેતર ઘેરમાંથી પાણી નીકળે। આવી ને આવી હાલત 4 વર્ષથી ખેડૂતોની છે। ઘરોનું અનાજ બધું પલળી જાય છે। ઢોરો એક કમર પાણીએ જતા રહે। ગઈ સાલ અમારે ગાય બી ઘરમાં મરી ગઈ। આવા મોટા નુકસાનો થાય છતાં બી કોઈ તંત્ર એમની સામે કઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી। અને હાલમાં જે આજે આ રસ્તાને કારણે આ રસ્તો અમારો હમણાં જ હાલમાં આ જેસીબીથી ખાલી કર્યો અને પાણીનો નિકાસ કર્યો। એ નિકાસ થયો, હવે અમારા બાળકોને ભણવા જવા માટે રસ્તો બંધ થઈ ગયો। હવે એ કઈથી લાવીશું? એટલે સરકાર તાત્કાલિક, ભલે આ મોટા લોકો માટે તો રસ્તો તમે બનાવી દીધો છે, અમે ના નથી કહેતા। હવે અમારી જમીન લઈ લીધી, અમારું જે છે એ નુકસાન તમે કરી નાખ્યું, પણ હવે અમારી પ્રાથમિક સુવિધા છે એ અમને તાત્કાલિક કરી આપે એવી માંગ કરીએ છીએ। દેવદા દીપસિંહભાઈ। આ નદી આવે છે ને તો આખો રોડ મારા ખતરમાં પડી ગયો છે। કઈ મારે જતું નથી। આ આખી નદી ધોવાઈ ગઈ છે, અહીં ધોવાઈ ગઈ છે। કઈ પણ મારે કઈ રહેતું નથી એના રોડ બાબતે। મારા મકાનમાં તો પાણી ભરાઈ જાય છે। પછી વખતે ખાવા પીવાનું પણ નથી। અમારે કઈ અનાજ સરકાર કઈ માનતો નથી કે એવું જાણતો નથી કે કઈ હો કરજે, એવું કઈ વ્યવસ્થા કરજે એવું। પછી એવું બોલે છે કે આ અધિકારી કે ના પાણી રોડ બાબતે કઈ નુકસાની નથી થતી એવું બોલે છે। અને આખા રોડે આખા ખેતરમાં મારે કોઈ બસ મારા બાળ બચ્ચાને કઈ ખવડાવે એવું તો નથી બસતું। ગોવિંદ ગુરુ તાલુકાના 14 ગામોની અંદર જ્યારથી આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો તે દિવસથી લઈને અમારા માણસોને કે જાણે કે માથા પર મોટ લઈને ફરતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગયા વર્ષે આ જ જગ્યા પર આપણે જ્યાં ઊભા છે ત્યાં પહેલાં જ વરસાદની અંદર અમારો ગ્રામજન તણાઈ ગયો હતો। આ રસ્તા પરથી અમારા બાળકો જે સ્કૂલે જાય છે, કામ ધંધાર્થે અમારા માણસો જાય છે અને અનેક આંદોલનો, અનેક આવેદનો અને હાઈવે ચક્કાજામ કરવા છતાં સરકારશ્રી અને તંત્ર અને આ નેશનલ હાઈવેનું પેટનું પાણી હાલતું નથી। આજે પહેલાં જ વરસાદની અંદર અમારા વસ્તી ગામની અંદર ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। જે સમતલ ખેતરો હતો ત્યાં નવા કોતરો બની ગયા છે। આજે અમારા ઘરો જર્જરિત બની ગયા છે આ વરસાદના પાણીના લીધે। એટલે રાતે અમારા માણસોને ઊંઘવું પણ અઘરું પડી ગયું છે। આજે મેં જ્યારથી આ બન્યું ત્યારે તમામ જે જવાબદાર અધિકારીઓ છે એમને મેં વિડીયો ફૂટેજ મોકલી। પ્રાંત અધિકારીશ્રીને ફોન કર્યો, તેમણે પણ રિસીવ નથી કર્યો। જે આ નેશનલ હાઈવેના પીડી છે વીરેન્દ્ર જયસ્વાલ, એમને ફોન કર્યો, 4 ફોન કરવા છતાં તેમણે પણ મારો ફોન રિસીવ ના કર્યો। એટલેસ કંપનીના મેનેજર છે આકાશ ચોબે, એમને પણ મેં ફોન કર્યો અને એ લોકો હાથ અધર કરીને કહે છે કે આ અમારી જવાબદારીમાં નથી આવતું। એકબીજા પર આ લોકો પોતાનો જે જવાબદારી છે એનાથી વિમુખ થઈ રહ્યા છે। માટે આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આજે જો પહેલાં જ વરસાદની અંદર અમારા ગામ લોકોની આ રીતની પરિસ્થિતિ હશે તો 4 મહિના ચોમાસું અમારે કાઢવું કઈ રીતે? અને જે અમારો આજે છેલ્લા 4 વર્ષથી આ પાણી ભરાઈ જવાના કારણે અમારા ખેતરોમાં ખેતીની ઉપજ થતી નથી। અમારા બાળકોનું ભરણ પોષણ કરવું અઘરું પડી રહ્યું છે। અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ તે આજ સુધી કરી આપવામાં આવી નથી। માટે અમે આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે અમે આવતીકાલે પ્રાંત અધિકારીશ્રીને મળવાના છીએ અને તાત્કાલિક ધોરણે જો આ યોગ્ય પગલાં લેવામાં નહીં આવશે તો અમે હાઈવેનું ચક્કાજામ કરીને જ્યાં સુધી હવે અમારી જે મૂળભૂત સુવિધાઓ છે, પાણીના નિકાલની વ્યવસ્થા છે એ મુહૈયા કરાવવામાં નહીં આવશે ત્યાં સુધી હવે અમે આ રોડનું કામ ચાલુ થવા દઈશું નહીં।